નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 24મી ફેબ્રુઆરી અને મંગળવારના મુખ્ય સમાચાર જોઈએ તો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હેરાન કરવાનો એક પણ મોકો ટ્રમ્પ છોડતા ન હોય તે રીતે અમેરિકામાં વસવાટ કરતા અને અસાયલમ માંગનારા લોકો પર આકરી કાર્યવાહી થવાની છે. અસાયલમ માંગનારાને હવેથી વર્ક પરમિટ ન આપવાનું બિલ પાસ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેથી હજારો ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ પર તેની સીધી અસર થવાની છે. તેની વિગતે વાત કરીશું. એ સિવાય બીજા સમાચાર જોઈએ તો 2026ના ગ્રીન કાર્ડના નવા નિયમો જાણીને તમને ઝટકો લાગવાનો છે. ટ્રમ્પના આદેશ બાદ ગ્રીન કાર્ડમાં લગાવાઈ રહી છે એક ડિજિટલ ચિપ, જેની અફવાઓ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ અલગ રીતે ચાલી રહી છે. ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા કે રિન્યુ કરનારા પણ આ ચિપથી ડરી રહ્યા છે, ત્યારે ડિજિટલ ચિપ અંગેની વાસ્તવિકતા તમારા સુધી લાવવાના છીએ. આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં ગુજરાતીઓનો ગઢ એટલે કે ન્યૂ જર્સી, પરંતુ હાલ ગુજરાતીઓ આ ન્યૂ જર્સી કેમ છોડી રહ્યા છે? ન્યૂ જર્સી છોડીને ગુજરાતીઓ અમેરિકાના અન્ય વિસ્તારોમાં સ્થાયી થવાનું પસંદ કેમ કરી રહ્યા છે? તેના કારણોની વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. દોસ્તો, શું તમે અમેરિકામાં અસાયલમ એટલે કે આશ્રય મેળવીને વર્ક પરમિટ મળવાની આશાએ બેઠા છો? અને શું તમને ખબર છે કે ટ્રમ્પ સરકારના 20 ફેબ્રુઆરી 2026ના એ નવા પ્રસ્તાવથી તમારા ગ્રીન કાર્ડ અને કામ કરવાના સપનાઓ પર વર્ષો સુધીનો પ્રતિબંધ લાગી શકે છે? કેમ હજારો ગુજરાતી યુવાનો હવે ડંકી ફ્લાઇટ દ્વારા અમેરિકા જવાનું જોખમ ઉઠાવતા પહેલા 100 વાર વિચાર કરશે? અને શું ખરેખર નવો કાયદો અસાયલમ સિકર્સને ભિખારી બનાવી દેશે કે પછી તેમને સીધા દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન તરફ ધકેલી દેશે? આજે હું તમને જણાવીશ 2026ના એ ઇમિગ્રેશન ફેરફારો વિશે, જેની અસર સીધી આપણા ગુજરાતના પરિવારો પર પણ પડવાની છે. અને આ માસ ડિપોર્ટેશનના ખતરા વચ્ચે તમારે કયા સત્યો જાણવા જરૂરી છે, જે આજે આપણે આ વિગતવાર રિપોર્ટમાં સમજીશું. મિત્રો, 20 ફેબ્રુઆરી 2026ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેનો હેતુ ખોટી રીતે આશ્રય મેળવીને વર્ક પરમિટ એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ મેળવવાની પ્રક્રિયાને જડ મૂળથી બદલી નાખવાનો છે. અત્યાર સુધીના નિયમ મુજબ જો તમે અસાયલમની અરજી કરો તો 180 દિવસમાં તમને વર્ક પરમિટ મળી જતી હતી, પરંતુ હવે નવા નિયમો મુજબ તમારે આ પરમિટ માટે ઓછામાં ઓછા 365 દિવસ એટલે કે આખું વર્ષ રાહ જોવી પડશે. એટલું જ નહીં, જો USCIS પાસે કેસોનો ભરાવો એટલે કે બેકલોગ 180 દિવસથી વધી જશે તો સરકાર નવી વર્ક પરમિટ આપવાનું લાંબા સમય માટે સ્થગિત પણ કરી શકે છે. આનો સીધો અર્થ એ છે કે નવા અરજદારોને કામ કરવાના અધિકારો મેળવતા વર્ષો નીકળી જશે. ખાસ કરીને આપણા ગુજરાત અને પંજાબથી ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગીને જતા લોકો માટે આ મોટો ફટકો છે, કારણ કે જો તમે ગેરકાયદેસર પ્રવેશ કર્યાના 48 કલાકમાં આશ્રયની ઈચ્છા જાહેર નહીં કરો અથવા તમારી પાસે કોઈ મજબૂત કારણ નહીં હોય તો તમે વર્ક પરમિટ માટે અપાત્ર ઠરશો. અત્યારે અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા નોંધપાત્ર છે. અને આ નવો પ્રસ્તાવ તમને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે, કારણ કે કામ કરવાની પરવાનગી વગર ગુજરાતી પરિવારોએ કાં તો ગરીબીમાં રહેવું પડશે અથવા તો ગેરકાયદેસર રીતે કામ કરીને શોષણનો ભોગ બનવું પડશે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે આનાથી ખોટી અરજીઓ ઘટશે, પણ નિષ્ણાતોનું માનવું છે કે આનાથી જે સાચા આશ્રય મેળવનારા લોકો છે તેની મુસીબતો પણ વધી જશે. હાલમાં અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટમાં 33 લાખથી વધુ કેસો પેન્ડિંગ છે, અને આ સ્થિતિમાં જો વર્ક પરમિટ પર પ્રતિબંધ મુકાય તો નવા અરજદારોને કાયદેસર રીતે કામ કરવા માટે દાયકાઓ સુધી રાહ જોવી પડી શકે છે. આ સાથે જ માસ ડિપોર્ટેશનની
કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં લાખો લોકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારત જેવા દેશોમાં જે ડંકી ફ્લાઇટ્સ દ્વારા લોકો જાય છે તેમને સીધા જ જેલમાં મોકલીને ભારત પરત મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે, જે ભારત અમેરિકાના સંબંધો પર પણ માઠી અસર કરી શકે છે. જે ગુજરાતીઓ અત્યારે H1B વિઝા પર છે અથવા બિઝનેસ ક્ષેત્રમાં છે તેમને પણ આ નિયમોના કારણે પરિવારોના સભ્યોને સ્પોન્સર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ પ્રસ્તાવ હાલમાં 60 દિવસના પબ્લિક કોમેન્ટ પીરિયડમાં છે, જે 24 એપ્રિલ 2026ના રોજ પૂરો થશે અને ત્યારબાદ આ કાયદો ફાઇનલ થઈ શકે છે. જો આ કાયદો અમલમાં આવ્યો તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકો માટે જીવન નરક સમાન બની જશે, કારણ કે વર્ક પરમિટ વગર કાયદેસરની કમાણી અશક્ય બની જશે અને પકડાઈ જવાની બીક હંમેશા માથા પર ભમતી રહેશે. આ સ્થિતિમાં જે ગુજરાતીઓ અમેરિકા જવાનું વિચારી રહ્યા છે તેમણે હવે એજન્ટોના કહેવા પર વિશ્વાસ કરવાના બદલે આ કઠોર વાસ્તવિકતાને સમજવી જોઈએ. દોસ્તો, આ માહિતી મારા એક એવા મિત્ર સુધી પહોંચાડજો જે અમેરિકામાં સ્થાયી થવાના સપના જોઈ રહ્યા છે, જેથી તેઓ આર્થિક અને માનસિક નુકસાનથી બચી શકે. 2026ના આ સમયમાં ઇમિગ્રેશનના આ તોફાની વાતાવરણમાં સાચી જાણકારી જ તમારો બચાવ કરી શકે છે. દોસ્તો, આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે પણ 2026ના ગ્રીન કાર્ડ સુરક્ષાના નવા નિયમોને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ફફડી રહ્યા છો? અને શું તમને ખબર છે કે વોટ્સએપ પર આવતા ફેક મેસેજ તમારી કાયદેસરની રેસિડેન્સી પર કેવી રીતે જોખમ ઊભું કરી શકે છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું 2026ના એવા રહસ્યમય બાયોમેટ્રિક ફેરફારો જેની સાચી જાણકારી વગર તમે અજાણતામાં કોઈ મોટી ભૂલ કરી બેસશો તો તમારા પરિવારનું અમેરિકામાં ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે અને કદાચ તમારે ડિપોર્ટ થવાની પણ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આજે હું તમને એવા સત્યથી વાકેફ કરીશ જે અત્યાર સુધી અફવાઓના ડર પાછળ છુપાયેલું હતું, જેથી કરીને મારો ન્યૂ જર્સી કે શિકાગોમાં રહેતો દરેક ગુજરાતી પરિવાર પોતાની કાયદેસરતા સુરક્ષિત કરી શકે. મિત્રો, અત્યારે આપણા ગુજરાતી સમાજમાં એક ભારે ડરનો માહોલ છે કે ગ્રીન કાર્ડમાં થયેલા સુરક્ષા ફેરફારોના કારણે નાનામાં નાની ભૂલ પણ દેશ નિકાલ તરફ દોરી જશે. પરંતુ સત્ય એ છે કે આ ફેરફારો માત્ર વહીવટી પ્રક્રિયાના ભાગ છે. 2026માં રિન્યુ થતા દરેક ગ્રીન કાર્ડમાં હવે એક અત્યંત આધુનિક ડિજિટલ આઇડેન્ટિટી ચિપ બેસાડવામાં આવી રહી છે, જેનો હેતુ તમારા દસ્તાવેજની ચોરી કે નકલી ડોક્યુમેન્ટ બનાવતા અટકાવવાનો છે. USCIS દ્વારા ફેબ્રુઆરી 2026ની ડેડલાઇન સાથે ફરજિયાત બાયોમેટ્રિક સિંક્રોનાઇઝેશનના જે નિયમો લાવવામાં આવ્યા છે તેને લઈને સોશિયલ મીડિયા પર દોસ્તો ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે ખરેખર જોખમી છે. વાયરલ અફવાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકાર હવે તમારા પર જાસૂસી કરશે, પણ હકીકતમાં આ સિસ્ટમ માત્ર તમારી ઓળખની સુરક્ષા માટે છે. સૌથી મોટો ફેરફાર જે તમારે સમજવાનો છે તે છે આઈરિસ સ્કેનિંગ, એટલે કે આંખોની કીકીનું સ્કેનિંગ, જે હવે લોકલ એપ્લિકેશન સેન્ટરો પર ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ 2026થી ડિજિટલ ફર્સ્ટ ફાઇલિંગ પોર્ટલ અમલમાં આવ્યું છે, જેમાં તમારે તમામ અરજીઓ ઓનલાઈન કરવાની રહે છે. ગુજરાતી ભાઈ બહેનો માટે ખાસ ચેતવણી એ છે કે આપણા નામોમાં અટકો કે મધ્ય નામની વિવિધતા હોય છે. તેના કારણે ઘણીવાર ડિજિટલ સિંક એરર આવતી હોય છે, જેને કારણે ઓટોમેટેડ સિક્યુરિટી ફ્લેગ ટ્રિગર થઈ શકે છે. માટે અરજી કરતી વખતે નામના સ્પેલિંગ બાબતે અત્યંત કાળજી રાખવી જરૂરી છે. ઘણા લોકો એવું સમજી રહ્યા છે કે ઇમિગ્રેશન કાયદાઓ બદલાઈ ગયા છે, પણ વાસ્તવમાં આ માત્ર સુરક્ષાના અપડેટ છે અને પાત્રતાના કોઈ નિયમો બદલાયા નથી. જો તમે તમારા ગ્રીન કાર્ડનું રિન્યુઅલ કરવાનું વિચારી રહ્યા હો તો ઉનાળામાં આવનારા પ્રોસેસિંગ બેકલોગથી બચવા માટે અત્યારે જ પ્રક્રિયા શરૂ કરી દેવી હિતાવહ છે.
નવા સિક્યુરિટી પોર્ટલમાં હવે કન્ટિન્યુઅસ રેસિડેન્સી એટલે કે સતત રહેઠાણની ખરાઈ કરવા માટે વધારાના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે. તેની ચેકલિસ્ટ અગાઉથી તૈયાર રાખવી જોઈએ. એક બીજી મહત્વની વાત એ છે, તમારા જે પણ કાયદાકીય પ્રતિનિધિ હોય તે આ નવી 2026ની એન્ક્રિપ્ટેડ ફાઇલિંગ સિસ્ટમ ચલાવવા માટે પ્રમાણિત છે કે નહીં તેની ખાતરી કરી લેજો, કારણ કે ખોટા હાથે તમારી માહિતી જવાથી ડેટા લીક થઈ શકે છે. લાંબા ગાળે આ સુરક્ષા અપડેટ્સ તમારા પરિવારના સિટીઝનશીપના રસ્તાને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવશે, કારણ કે તેમાં છેતરપિંડીની કોઈ શક્યતા રહેશે નહીં. દોસ્તો, અફવાઓથી બચવા માટે હંમેશા વેરીફાઈડ ગુજરાતી કાયદાકીય સહાયતા કેન્દ્રનો જ સંપર્ક કરવો જોઈએ, જેથી તમને શાંતિ મળી શકે. આ માહિતી મારા દરેક ગુજરાતી મિત્રો સુધી પહોંચાડવી જરૂરી છે, જેથી કોઈ ખોટી ડર ન રહે અને ગભરાહટ પણ ન રહે. દોસ્તો, આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને તમારા સ્નેહીજનોને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં દાયકાઓ સુધી ગુજરાતીઓનો ગઢ ગણાતું ન્યૂ જર્સી આજે ખાલી થઈ રહ્યું છે. કેમ હજારો પરિવારો રાતોરાત પોતાની વર્ષો જૂની યાદોને છોડીને અજાણ્યા રાજ્યોમાં દોટ મૂકી રહ્યા છે? શું પ્રોપર્ટી ટેક્સ અને મોંઘવારીનો રાક્ષસ ખરેખર ન્યૂ જર્સીના એડિસન અને જર્સી સિટીમાં ગુજરાતીઓના અમેરિકન સપનાઓને જીવતા ગળી રહ્યો છે? આજે હું તમને જણાવીશ કે કેમ ટેક્સાસ અને જોર્જિયા જેવા રાજ્યો હવે ગુજરાતીઓ માટે હોટ ડેસ્ટિનેશન બની રહ્યા છે. શું આ ઐતિહાસિક સ્થળાંતર પાછળ માત્ર આર્થિક લાચારી છે કે પછી કોઈ મોટું આયોજન? આ એક ખુલાસો છે જે ન્યૂ જર્સીમાં વસતા દરેક ગુજરાતીએ જાણવો ખૂબ જરૂરી છે, કારણ કે કદાચ આગામી નંબર તમારો પણ હોઈ શકે. મિત્રો, ન્યૂ જર્સી એક સમયે દરેક ગુજરાતી પરિવાર માટે અમેરિકાનું પહેલું ઘર ગણાતું હતું, પરંતુ વર્ષ 2026ના આ સમયમાં સ્થિતિ બદલાઈ ગઈ છે અને આ ગાર્ડન સ્ટેટ હવે સપનાઓનો બોજ બની ગયું છે. ખાસ કરીને પ્રોપર્ટી ટેક્સ એટલી હદે વધી ગયા છે કે હવે મધ્યમ વર્ગના યુવા સાહસિકો માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. પગારમાં થતો વધારો સ્થિર રહ્યો છે, જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. અગાઉની પેઢીઓ માટે જે જર્સી ડ્રીમ હતું તે હવે નવી પેઢી માટે મિલેનિયલ્સ એટલે કે જેનઝી ગુજરાતીઓ માટે એક આર્થિક દુઃસ્વપ્ન બની ગયું છે. આજે એડિસન કે ઓક્ટ્રી રોડ જેવા સ્થાપિત વિસ્તારોમાં ઘર ખરીદવા માટે જે રકમ ડાઉન પેમેન્ટ તરીકે જોઈએ એટલી રકમમાં તો અત્યારે જોર્જિયા કે ટેક્સાસના સુગરલેન્ડ જેવા વિસ્તારોમાં આખે આખું 5 બેડરૂમનું આલિશાન ઘર ખરીદી શકાય. આ આર્થિક ખેંચાણ જ મુખ્ય કારણ છે કે લોકો હવે સનબેલ્ટ તરફ વળી રહ્યા છે. ટેક્સાસ અને કેરોલિના જેવા રાજ્યોમાં સ્ટેટ ઇન્કમ ટેક્સ ન હોવાથી વેપારીઓ અને નોકરિયાત વર્ગને મોટી બચત થાય છે. 2026માં રિમોટ વર્કની સુવિધા વધતા લોકો ઉત્તરના ઊંચા પગાર મેળવીને દક્ષિણના સસ્તા જીવન ધોરણનો લાભ ઉઠાવી રહ્યા છે. માત્ર આર્થિક પાસું જ નહીં, પણ હવે તો સાંસ્કૃતિક માળખું પણ દક્ષિણમાં મજબૂત થઈ રહ્યું છે. ત્યાં હવે વિશાળ હિન્દુ મંદિરો અને ભારતીય ગ્રોસરી સ્ટોર્સની ચેઇન એટલી ઝડપથી વિકસી રહી છે કે લોકો ન્યૂ જર્સીની ખોટ હવે સાલવા દેતા નથી. ગુજરાતીઓનો જાણીતો હોટેલ ઉદ્યોગ એટલે કે પટેલ હોટલ અને અન્ય ફ્રેન્ચાઇઝી નેટવર્ક પણ હવે પોતાના મુખ્ય મથકો દક્ષિણ તરફ ખસેડી રહ્યા છે, કારણ કે ત્યાં ધંધો કરવાનો ખર્ચ ઘણો ઓછો છે. જો કે આ મોટા બદલાવમાં એક લાગણીશીલ સંઘર્ષ પણ જોવા મળે છે. જે વડીલોએ 40 વર્ષ મહેનત કરીને ન્યૂ જર્સીમાં લિટલ ગુજરાત ઊભું કર્યું હતું, તેઓ હવે આ પરિવર્તનથી ડરે છે. તેમને પોતાની વર્ષો જૂની સોશિયલ સેફ્ટી નેટ ગુમાવવાનો ડર છે. પરંતુ યુવાન યુગલો હવે પોતાના વૃદ્ધ માતા પિતાને સમજાવીને દક્ષિણ તરફ સાથે લઈ જઈ રહ્યા છે, જેથી આખો પરિવાર એક સાથે રહી શકે અને જીવનની ગુણવત્તા સુધારી શકે. આ સ્થળાંતર પાછળનો હેતુ વર્ષો જૂની પરંપરાને તોડવાનો નથી,
પણ એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો છે. નિષ્ણાતોની આગાહી મુજબ આગામી એક દાયકામાં ન્યૂ જર્સી ગુજરાતીઓ માટે મુખ્ય કેન્દ્ર મટીને માત્ર એક ટ્રાન્ઝિટ પોઈન્ટ એટલે કે આવવા જવા માટેનું માધ્યમ બની જશે. જે પરિવારો અત્યારે દ્વિધામાં છે તેમને સલાહ છે કે દક્ષિણના રાજ્યોમાં રિયલ એસ્ટેટના ભાવ વધે તે પહેલા નિર્ણય લઈ લેવો જીતાવર છે. ગુજરાતી પ્રજાની સાહસિકતા અને અનુકૂલન સાધવાની ક્ષમતા આજે દક્ષિણ અમેરિકામાં એક નવો ઇતિહાસ લખી રહી છે. ન્યૂ જર્સીનો ગઢ ભલે ખાલી થઈ રહ્યો હોય, પણ ગુજરાતીઓનો વેપારી જુસ્સો હવે નવા સીમાડા સર કરી રહ્યો છે અને આ સ્થળાંતર એ સાબિત કરે છે કે આપણો સમાજ પ્રગતિ માટે ગમે તેટલો મોટો નિર્ણય લેતા અચકાતો નથી. દોસ્તો, અમેરિકામાં રહેતા દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.